અંકલેશ્વર ગાર્ડન સિટી વિવાદ, સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો પાછળનો નવો પક્ષ સામે આવ્યો। જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટી નજીક બનેલી એક ઘટનાના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક નવો વિડીયો અને કેટલીક ચોંકાવનારી વિગતો વાયરલ થઈ રહી છે। આ નવી માહિતી સામે આવ્યા બાદ સમગ્ર વિવાદ પાછળના વાસ્તવિક કારણો અને અન્ય પાસાઓ તરફ ઇશારો થઈ રહ્યો છે। શું છે વાયરલ વિડીયો પાછળનો દાવો? સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચા અને વાયરલ મેસેજ મુજબ આ સમગ્ર મામલાની શરૂઆત કોઈ બહારના તત્વો દ્વારા નહીં, પરંતુ સ્કૂલના મિત્રો વચ્ચેના પરસ્પર અણબનાવ અને આંતરિક ઝઘડાથી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અહેવાલ અનુસાર અંકલેશ્વરની ગાર્ડન સિટી નજીક એક અવાવરૂ જગ્યા પર પલ નામની વિદ્યાર્થીની અને તેની જ સ્કૂલની અન્ય સહેલીઓ વચ્ચે કોઈ વ્યક્તિગત બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઝઘડામાં પરિણમી હતી। વાયરલ થઈ રહેલા મેસેજમાં એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઝઘડા દરમિયાન પલ નામની વિદ્યાર્થીની સાથે અશોભનીય વર્તન અને ખેંચતાણ કરવામાં આવી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ ત્યાં હાજર ગ્રુપના જ એક મિત્ર દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે। સ્થાનિક અહેવાલો મુજબ આ ઘટના બાદ જ્યારે પીડિત વિદ્યાર્થીની પલ રડતી પોતાના ઘરે પહોંચી અને તેણે સમગ્ર આપવીથી પોતાના માતા પિતાને જણાવી, ત્યારે દીકરીની માનસિક સ્થિતિ જોઈને પરિવાર ભારે ચિંતા અને આક્રોશમાં આવી ગયો। પોતાની દીકરી સાથે થયેલા અશોભનીય વર્તન અંગે સામાજિક રીતે વાતચીત કરવા અને મામલાને સમજાવવા માટે જ્યારે પલના પિતા સામેના પક્ષ પાસે ગયા, ત્યારે ત્યાં પણ પરસ્પર ઉગ્ર બોલાચાલી વધી ગઈ હતી અને મામલો વધુ ઉશ્કેરાયો હતો। સોશિયલ મીડિયા ટ્રાયલ નહીં, સામાજિક સમજાવટની જરૂર। આજકાલના ડિજિટલ યુગમાં કોઈ પણ વિવાદનો એકતરફી કે અધૂરો વિડીયો જોઈને સોશિયલ મીડિયા પર અભિપ્રાય બાંધી લેવો બિલકુલ યોગ્ય નથી। સ્થાનિક નાગરિકો અને બુદ્ધિજીવીઓનું પણ માનવું છે કે આ પ્રકારના સંવેદનશીલ કિસ્સાઓમાં કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત બંને પક્ષોને સાંભળીને વડીલોની મધ્યસ્થી દ્વારા સામાજિક સ્તરે બેસીને શાંતિપૂર્વક મામલો થાળે પાડવો જોઈએ, જેથી કોઈ પણ યુવાન કે વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે। મારું નામ પલ છે। સંસ્કૃતિએ મને फ़ोन કરીને બોलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते। પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા। આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ फ़ोन કર્યો અને એવું કીધું કે આંટી पल को भेजो, हमको घूमना है। આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં। મમ્મીએ એવું કીધું ઠીક है मैं भेजती। પછી અમે લોકો ત્યાં ગયા। ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ અને 1 છોકરી। સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ, આ લોકો ત્યાં હતા। ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક એક કરીને ચાલુ કર્યું। પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું। એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા। પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું। મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી, મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો તો એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા ને પછી એટલું રહ્યું। પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે। પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા, મમ્મીને ગુસ્સો આવ્યો। પછી મમ્મીએ પપ્પાને કીધું। પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા, બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા તો એ બે ગુસ્સામાં હતા। આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવ્યો। સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું છે। એ લોકો આને દબાવી દે છે, એ લોકો એમનું જ બતાવે છે કે અમે લોકો એને મારી, બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી। આ બધા લોકોએ પ્લાન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાડ્યું હતું, બટ રિયાલિટી આ છે। બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને માર્યું છે।